નમસ્કાર, આપનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ પર। આજના વિડીયોમાં આપણે એપ્રેન્ટિસ યોજના વિશે જાણીશું। રાજકોટ મહાનગરપાલિકા એપ્રેન્ટિસશીપ યોજના અંતર્ગત ભરતીની જાહેરાત। રાજકોટ મહાનગરપાલિકામાં એપ્રેન્ટિસશીપ એક્ટ 1961 તથા મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના હેઠળ વિવિધ ટ્રેડમાં ખાલી પડેલ 825 જગ્યાઓ ભરવા નિયત લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો પાસેથી ફક્ત ઓનલાઈન માધ્યમથી તારીખ 13/1/2025 થી 31/1/2025 દરમિયાન અરજીઓ મંગાવવામાં આવે છે। લાયકાત જે તે ટ્રેડમાં સરકાર માન્ય ITI માંથી જ કોર્સ પાસ કરેલ હોવો જોઈએ। નોન એપ્રેન્ટિસ ભરતી અંગેની વધુ વિગતો રાજકોટ મહાનગરપાલિકા વેબસાઇટ www.rmc.gov.in પર ઉપલબ્ધ છે। હવે આપણે જે ભરતીની અગ્રતા અને પાત્રતા જાણી લઈએ છીએ। નિયત પાત્રતા ધરાવતા ઉમેદવારોને મેરિટના અગ્રતા ક્રમ મુજબ ખાલી જગ્યા પર તાલીમ માટે રાખવામાં આવશે। સમયાંતરે ખાલી પડેલી જગ્યાઓ પર વેટિંગ લિસ્ટ ઓપરેટ કરીને એપ્રેન્ટિસોને તાલીમ માટે રાખવામાં આવશે। ઉમેદવારોએ www.rmc.gov.in વેબસાઇટ પર ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદ ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે અરજી ફોર્મમાં દર્શાવેલ જરૂરી ડોક્યુમેન્ટની સ્વપ્રમાણિત નકલ જોડીને આરસી મેનેજર શ્રી મહેકમ શાખા રૂમ નંબર 1 બીજો માળ રાજકોટ મહાનગરપાલિકા ડેબરભાઈ રોડ રાજકોટના સરનામે રૂબરૂ તારીખ 7/2/2025 સુધીમાં કચેરીના કામકાજ દિવસ અને સમય મુજબ સવારે 10:30 થી સાંજે 6 વાગ્યા સુધી રજૂ કરવાના રહેશે। મિત્રો, આ ભરતી છે માત્ર ITI ઉમેદવાર પાસ કરેલા હશે તેવા લોકો માટે જ છે। અગાઉ કોઈ પણ ટ્રેડમાં છે આ કોર્સ કરેલું હશે તો તેમની અરજી માન્ય ગણવામાં આવશે નહીં। પસંદગી પામેલ ઉમેદવારોને સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપન્ડ પેટે ચૂકવવામાં આવશે। મને આશા છે કે વિડીયોમાં આપને તમામ માહિતી મળી ગઈ છે। જો કોઈ માહિતી ખૂટતી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો।